વધારે બોલે છે વધારે નહીં ભાઈ, બેરે બેરે જ બોલ્યો. મારો આ આ છે વરાજાની ગાડી. હા, અહીંયા તો છોકરીઓથી માંડીને બધા સાફા વાળે છો. આ છે મધ્યપ્રદેશ. હેલો ગાઈસ, કૈસે હો? તો પાછા આપણે આવી ગયા વિડીયોમાં. એમ કહે તો હાલે, આ બાજુ તડકો બહુ પડે, આપણે હજી વાંધો નથી આવતો. તો હવે નાવા જઈએ, કેમ કે ટાઈમ થવા આવ્યો વરાજાની ને, તો વાંધો નહીં. હવે નહીં કહેતો કે મારે બીજું કંઈ જોઈએ, નકર સીધા અહીંથી રાજસ્થાનની ટિકિટ કપાવી દઈ. રામ રામ ને સીતારામ. આપણે અત્યારે છે એમપીના કયું ગામ છે? ઘોસલી ગામમાં છે, અમારા વાસંતના ગામમાં લગ્ન છે એટલે આવ્યા છે. તો અત્યારે નાયા ધોયા વિનાના છે, નાસ્તો કરીને ગૌતમ પાસે જઈએ છીએ. જાન નીકળીએ આપણે 4 વાગે નીકળીએ ને, 4 વાગે જાન જવાની છે. તો આપણે જે ફ્રેશ થવાનું છે, જાજુ બધું છે, ઘડીક તો બેઠી આડી તમને વાસણ તે દેખાડો, એની હાલે જ જાઓ તમે ખાલી. હાલો તો સીધા ત્યાં મળીએ. અત્યારે જ આ બધી રસ્તો છે, એનું ગામ છે વાડી વિસ્તાર, નાનું ગામ છે. સીધા ત્યાં જાય વાસણ તે પાસે. આ વાસણ તેનું ઘર છે, રોડ ટચ. વાસણ તેને દેખાડી આડી થોડી વાર. વાસણ તેની ઘેર આવી ગયા છે. આપણા માટે અહીંયા સ્પેશિયલ પંખો મૂક્યો હતો ભાઈ, કે મારા દોસ્તરોને ગરમી ન થવી જોઈએ. એ દેશી ભાષામાં પંખો જ કહેવાય, અમારી ભાષામાં પંખો જ કહેવાય. हाँ, શું કહેવાય? कूलर वो क्या होता है? आपने तो वक्त बदल दिया, जज्बात बदल दिया. बचपन से कूलर ही है. એવડું મોટું કુલર હોય? હાલો ભાઈ જવા જઈને અહીં છે. હાલો ભાઈ, હું તો ભાઈ પંખો આમ ફરે પાકડા છે એટલે મને પંખો લાગે. હાલો જે હોય બીજું હું. વાસણ તે તૈયાર બેર થતો લાગે એવું લાગે. એસા ને હોઈ ગયા. આવ્યો જો વરરાજો આવ્યો. ગૌતમ વાસણ તે શેઠ આયા. હેલો ગાઈસ, કૈસે હો? તો પાછા આપણે આવી ગયા વિડીયોમાં. તો હવે થઈ ગયો નાવાનો ટાઈમ. તડકો એટલો છે ને કે વાત જવા ગયો. ગરમી થઈ ગયા એમ કહે તો હાલે. આ બાજુ તડકો બહુ પડે, આપણે હજી વાંધો નથી આવતો. તો હવે નાવા જઈએ, કેમ કે ટાઈમ થવા આવ્યો. વરાજાની ગાડી આવી ગઈ. હજી તો વરાજો નાવાનું બાકી છે એટલે એ નાહી લે. એ પહેલાં આપણે નાહી લઈએ તો એને હમું રહી. તો આપણે બાકી હોય ને એ નાહી લઈએ તો મજા ન આવે. આપણે પહેલાં નાહી આવીએ, પછી સીધા નાહી કપડાં વપડા પહેરીને પછી સીધા આપણે મળીએ. હાલો તો આખો વિડીયો જોઈજો. આજ તમને હું લગ્ન દેખાડા કે એમપીમાં કેવા લગ્ન હોય. હાલો તો જો નાહી ધોઈને બધા ફ્રેશ થઈ ગયા મિત્રો. મજા આવી ગઈ ને નાહવાની દેશી સ્ટાઇલમાં? દેશી હા, બધા વરાજા જેવા. વરાજા કરતા હતા આ બધા જો સનેડા સમજી ગયા એમ. મારું ભાઈ કઈ ઘટે નહીં. આવું કોક દીક તો અનુભવ લેવો જોઈએ ને. જો નાહી ધોઈને બધા ફ્રેશ થઈ નીકળી ગયા, કઈ ઘટે નહીં, ટન થઈને. હવે જઈએ છીએ આપણે ગૌતમની ઘેરે. શું પરિસ્થિતિ છે જોઈએ આડી, કઈ નીકળવાનું છે શું નહીં. ત્યાં જઈને સીધા મળીએ. ગૌતમભાઈ હોય 4 છા હોય કે 9 છા હોય, 9 છા હોય તો આપણે લોઠાને નવરાવી દેવું. હાલો તો સીધા ત્યાં જઈએ. મારવાડી તેલ નાખી દીધું ને, હવે મજા આવી ગઈ ને તને? તું બહુ રડતો હતો કે મારે તેલ નાખવું. મજા આવી ગઈ ને? તો વાંધો નહીં. હવે નહીં કહેતો કે મારે બીજું કંઈ જોઈએ, નકર સીધા અહીંથી રાજસ્થાનની ટિકિટ કપાવી દઈ. પહેલા તો વાસણની શાદી કરીને પછી જવું. તો વાંધો નહીં. ક્યાં લાવો દસાભાઈ, इधर खड़ा है वासण पे. સાફા વાળા ભાઈ આવી ગયા છે. આપણે બાંધવાનો છે અડી થોડી વારમાં. વરાજો થઈ ગયો તૈયાર. હવે જવાની ફૂલ તૈયારી છે. સાફા બાફા પેલા બાંધવાના છે આપણે. બધા બાંધીને પછી આપણો વારો આવી છે. તો વાસણ તો થઈ ગયો અત્યારે બરાબર વહી આવ્યો.
હવે ગાડી આવે એટલે સીધા રવાના થઈ જાય. બાંધો ને સાફા, પહેલી વાર ટ્રાય મારીએ હટાને એકવાર, પછી સીધા આપણા લગ્નમાં 5 વર્ષ પછી. હો 50 साल बाद. હા અહીંયા તો છોકરીઓથી માંડીને બધા સાફા વાળે છો. આ છે મધ્યપ્રદેશ. બધા વાળી લીધા સાફા, અમે બધા લીધા લાલ લાલ. આ પીળું ને અહીંયા પીળું ને અમારા દર્શક બાકી. મારો તને આવડતું, તું તો રાજસ્થાની છે. આમાં તો શું થયું? વધારે બોલે છે. વધારે નહીં ભાઈ, બેરે બેરે જ બેલો નહીં, બેરે બેરે જ બેલો. ગુજરાતમાં પહેરે છે, તને આવડે? ગુજરાતમાં અમે પહેરતા જ નથી. પહેરે છે, અમે પહેરતા નથી. આવડે એ આવડે એ ટૂંકી હોય. હા લાલ પહેરે, એ તો ટૂંકી હોય, હાવ હાવ ઓલી હોય, હાલ સિમ્પલ હોય. દુપટ્ટા લઈ આવો, દુપટ્ટા લઈ આવો. આપણા કરતા ભાઈ હારી વાળી દે. જો ગાડી આવી ગઈ. જો ગાડી આવી ગઈ. આ છે વરાજાની ગાડી. વરાજાને ઉપાડીને લઈ ગયા, પણ અલગ અલગ રિવાજ હોય ને. બધા જતા તૈયાર જ છે. ગાડી પણ આવી ગઈ છે. હવે અમારે સાફા બાંધવાના છે. સાફા બાંધી લઈએ એટલે પછી ધીરે ધીરે રવાના થાય બધા. हमारा मुरली भाई यूट्यूबर के साफा बन रहा है गाइस, देख लो. अरे छोरो तो मुझे क्या देखेगा. हमारा मुरली भाई का मन में खुशी खुशी हो गया है गाइस. अरे छोरो अरे यार काम टाइम में लगा वान बनाया बनते અહીં ઝાઝા બાકી છે સાફામાં. સાફા બાંધે પછી બધા જઈએ. હજી આ બધા બાકી છે નમૂના. બાકી છે અમે ભાઈઓ. હાલો, અમારો એક માણસ બાકી છે હવે ફેટા બાંધવામાં. કરણભાઈનો ફેટો બંધાય એટલે અમે બધા જો રેડી છે. દેખાડીએ તમને. હા હું મારવાડી, આ તો યસાર. બધા વરાદા જેવા થઈ ગયા, જાણે કે બધા આપણા એમ એની જેમ થઈ ગયા. ને હવે ધીરે ધીરે બધા ગાડીઓ લઈને નીકળી ગયા છે. વરાજાની ગાડી નીકળી ગઈ, બધા ધીરે ધીરે જાય છે. અમારા ભાઈનો છે બંધાઈ જાય એટલે અમે નીકળીએ ધીરે ધીરે. બધા ગાડીમાં બધી સાફા બંધાઈ ગયા. બંધાઈ ગયા સાફો. હા, સીધા જવાનું છે આપણે રાનમાં. ગાડી બાડી બધું તૈયાર થઈ ગયું. સીધા હવે અહીંયા મળીએ. અહીંયા એમપીમાં પોલીસ વાળા ખવડાવે. મેરેજમાં આપણે જઈએ ને તો એવું છે. તો બધી જો રેખા ગાડીઓ આગળ જો. પૈસાનો તોડ કરે, બીજું તો શું કરી શકે. તો જો નીકળી ગયા છે. આ બધા ડ્રાઈવર બહુ બીવે ટૂંકમાં પોલીસ વાળાથી. જાન લઈને જતા હોય આપણે, મેરેજ હોય તો રોકવાની આવે જ નહીં ને. એટલે નીકળી ગયા છે. હવે સીધા જઈએ જ્યાં મેરેજ છે એ ગામમાં, ત્યાં સીધા જઈને મળીએ. હવે અહીંયાથી થોડુંક રહ્યું છે ગામ, તો બધા લોકો હેઠે ઉતરી ગયા. અહીંયાથી ડીજેની વાહે ડિસ્કો કરતા કરતા બધા જાય છે. ને બધી ગાડીઓવાળા તો અહીંયા છે. कैसा फील हो रहा है? बहुत बढ़िया, बहुत बढ़िया. तो ठीक है.
बिल्कुल मेरे અમારો હેઠળભાઈ છોકરા રમાડે. આ સાફા કાઢીને કે પણ ડાઘા રહી ગયો. અમારી જેમ તું આવ્યો તો આ બધું ખાવ અટાણે એટલા ટાકા પડ્યા હે આ વખતે ધીરે કામ એને કહું અટાણે એટલા ઓલું પડી ગયા તો લગન ટાણે શું થાય? એ તો વધારે પહેરવાના હોય. નહીં ઈ એવું નથી મુરલી ઓલો હોય ઓલો સોફ્ટ આવે ઈ બહુ આપણે ઉતારે આવી ગયા છે. અહીં બધીના ઉતારા છે ને માંડવો અહીંયા છે. અહીંયા છે માંડવો. નાના નાના છોકરા બેસી ગયા પેલા તો. જમણવાર ચાલુ થઈ ગયો છે. બધા બેઠી ગયા છે. જાણે જાઓ પીરસવાનું ચાલુ કરી દીધું. હવે સીધા આપણે જમીને મળીએ. જમીને થોડી વાર અમે આરામ કરતા હતા. ત્યાં ભાઈના ફેરા બેરા બધું પતી ગયું છે. તો હવે અમે ગૌતમના ઘરે જઈએ. ગૌતમને રોકાવાનું હોય એના જે પ્રમાણે રિવાજ હોય એ પ્રમાણે. તો અમે એને ગૌતમને જઈએ મળવા. મળીને સીધા અમે ઘરે જઈશું. અને એ અહીંયા રોકાય. એ સવારના આવી છે. ચાલો સીધા ગૌતમ પાસે જઈએ. વરાજો બેઠી ગયો કે જમવા. તો ગુડ મોર્નિંગ મિત્રો. તો આપણે રાતે ચાર્જિંગ પણ પૂરું થઈ ગયું હતું એટલે બહુ વધારે કંઈ ઉતારી નહોતા શક્યા. ને પછી અમે સીધા ઘરે વહી આવ્યા હતા. ને જો અત્યારે ઉઠીને સીધા જાય છે ફ્રેશ થવા. તો વિડીયા બીજાના ફોનમાં ઉતાર્યા છે જાડા મોટા તો મૂકી દઈશ. ને તમે આવા નવો સપોર્ટ કરજો. લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ને આવી રીતે એમપીમાં મેં લગ્નની મોજ માણી. અમારા દોસ્તારના લગ્ન હતા તો બહુ મજા આવી. આમ આનંદ કર્યો. બહુ મજા આવી. હાલો તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં.